બાળકોનું કેમ કરાવાય છે મુંડન? ભારતીય પરંપરામાં બાળકને મુંડન કરાવવાનું એટલે કે બાબરી ઉતરાવવાનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં 16 સંસ્કાર છે, જેમાં મુંડન સંસ્કાર 8મા સ્થાને આવે છે. બાળકના જન્મ પછી પ્રથમ વખત માથાના વાળ દૂર કરવામાં આવે છે. પણ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ મુંડન વિધિના અનેક લાભ પણ છે. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે ગર્ભાવસ્થાના સમયથી તેના માથા પર કેટલાક વાળ જોવા મળે છે, જેને અશુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર 84 લાખ યોની પછી માનવ જીવન મળી આવે છે. અગાઉના બધા જન્મોના ઋણોમાંથી છુટકારો મેળવવા અને પાપકર્મોથી મુક્ત થવાના હેતુથી બાળકના જન્મના વાળ કાપવામાં આવે છે અને આમ કરવામાં ન આવે તો તેને દોષના ભાગીદાર ગણાય છે. ધાર્મિક માન્યતાની સાથે તેનું વૈજ્ઞાનિક કારણ પણ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મુંડન વિધિ બાળકના મગજને સુધારવા, બુદ્ધિ વધારવા, ગર્ભાવસ્થાની અશુદ્ધિઓને દૂર કરવા અને માનવતાવાદી આદર્શોને બદલવા માટે કરવામાં આવે છે. મુંડન કર્યા પછી ચોટી રાખવી પડે